ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ આંબા ચોકની અંદર દબાણો દૂર કરવામાં આવ્યા। પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ સાંજના સુમારે ભાવનગરના હાડસમા વિસ્તાર એટલે કે આંબા ચોકની અંદર મનપાના બુલડોઝર ફરી વળ્યા હતા, જેમાં રસ્તાને અડચણરૂપ દુકાનવાળાઓ દ્વારા જે ઓટલા બહાર કાઢવામાં આવ્યા હતા તે મનપા દ્વારા ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી, ભાવનગર। સુરેન્દ્રસિંહ રાણા, દબાણ હટાવ ઇન્સ્પેક્ટર, ભાવનગર મહાનગરપાલિકા। જે આંબા ચોકમાં જે અડચણરૂપ દબાણો હતા, જેવી રીતે નારેશ્વર મંદિરની પાછળ દુકાનદારોએ વધારાના જે ઓટલા પાકું ચણતર કરીને ઓટલા બહાર કાઢેલ હતા તેને જેસીબીથી દૂર કરેલ છે, તથા દરબારગઢની દિવાલે જે ધંધાર્થીએ ગેરકાયદેસર છાપરું બનાવી અને વેપાર કરતા હોય તેવા બે દબાણો દૂર કરેલ છે અને સામાન જપ્ત કરેલ છે। સાથે સાથે ગંગાજળિયા તળાવમાં ફ્રૂટ માર્કેટ એટલે કે ગોડાઉનની સામેના ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર પ્લાન્ટની આગળની સાઈડમાં સ્ટેવાળા કેબિનને નીચે પાકી રૂમો બનાવી અને સ્ટોર બનાવેલ હતા, જેને આજે જેસીબી દ્વારા ધસ કરેલ છે અને કેબિનોને રિમૂવ કરેલ છે। સાથે સાથે બે ભંગારરૂપ રિક્ષાઓ કાયમી ધોરણે રાખેલ હોય તેને જપ્ત કરેલ છે। અંતિમ યાત્રા છે।